કે ઇસ્લામિક દેશોની બેઠકમાં પાકિસ્તાન પર સુષ્મા સ્વરાજે પ્રહાર કર્યા છે। ઓઆઈસીની જે બેઠક હતી આ બેઠકમાં સુષ્મા સ્વરાજને ગેસ્ટ ઓફ ઓનર તરીકે બોલાવવામાં આવ્યા। પાકિસ્તાને વિરોધ કર્યો હતો, પરંતુ તેમ છતાં ઇસ્લામિક દેશોની બેઠકમાં સુષ્મા સ્વરાજને ભવ્ય સ્વાગત સાથે બોલાવવામાં આવ્યા અને જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે પાકિસ્તાન પર પણ તેમણે પ્રહાર કર્યા। તેમણે આકરા પ્રહાર કરતા પાકિસ્તાનને ખંખેર્યું અને એ પણ કહ્યું કે આતંકીઓને પનાહ આપી રહ્યું છે પાકિસ્તાન, આતંકવાદને શરણ આપી રહ્યું છે પાકિસ્તાન। ઇસ્લામિક દેશોની બેઠકમાં સુષ્મા સ્વરાજે સીધું જ કહ્યું કે આતંકવાદને શરણ આપનાર દેશને આપણે રોકવું પડશે। જે આતંકી ગતિવિધિઓનો ભોગ ભારત બન્યું છે, આ આતંકથી ન માત્ર ભારત, દુનિયા આખી પરેશાન છે અને આતંકનો આ મૂળ ક્યાં છે તેને લઈને પાકિસ્તાન પર પ્રહાર કર્યા। આતંકવાદની પહોંચ વધી રહી છે તેવું જણાવતા આ આતંકવાદને રોકવા માટે પહેલ કરવી પડશે તેવું સુષ્મા સ્વરાજે કહ્યું છે। સુષ્મા સ્વરાજે ઓઆઈસીની બેઠકમાં પહોંચ્યા છે। ઓઆઈસી એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન, યુએન પછીની આ બીજી સૌથી મોટી સંસ્થા કે જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરવામાં આવે છે। ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશનમાં 47 દેશો છે જેઓ ઇસ્લામિક કન્ટ્રી તરીકે ઓળખાય છે। ઈરાન હોય કે પેલેસ્ટાઇન હોય, આ તમામ દેશો આ ઓર્ગેનાઇઝેશનમાં સામેલ છે અને તેઓએ પણ પાકિસ્તાનની હાલ નિંદા કરી છે। ઇસ્લામિક દેશોની બેઠકમાં પાકિસ્તાન પર સુષ્મા સ્વરાજે પ્રહાર કર્યા છે। આતંકવાદને શરણ આપનાર દેશને રોકવો પડશે તેવું કહ્યું છે અને શાંતિ માટે આતંકવાદી માળખાનો સંપૂર્ણ નાશ કરવાની વાત કહી છે। તેમણે એ પણ જણાવ્યું કે આતંકવાદની પહોંચ વધી રહી છે। ભારતને આમંત્રણ હોવાથી પાકિસ્તાન બેઠકમાં ન આવ્યું। આ પહેલા પાકિસ્તાને ભારતના આમંત્રણ પર વિરોધ પણ ઉઠાવ્યો હતો। ત્યારે આતંકવાદના કારણે દુનિયામાં ખતરો હોવાનું કહીને સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને આડે હાથ લીધો। પાકિસ્તાને ઓઆઈસી બેઠકનો બહિષ્કાર કરીને જે જણાવ્યું છે ઇસ્લામિક કન્ટ્રીઝની બેઠક જ્યાં નામ લીધા વિના સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને આડે હાથ લીધું। આજે આખી દુનિયાને પાકિસ્તાનનો ચહેરો ખબર પડી ગઈ છે। પાકિસ્તાનની જે બે મોઢાની વાત છે, જ્યાં એક તરફ પોતે આતંકવાદનો ભોગ હોવાનું કહી રહેલા પાકિસ્તાન જે આતંકીઓને જ પનાહ આપતો હોય તેવી પણ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે। આખી દુનિયા હવે જાણી ગઈ છે કે આતંકવાદના મૂળ ક્યાં છે। ત્યારે સુષ્મા સ્વરાજે આ બેઠકમાં સીધો જ પ્રહાર કર્યો આતંકવાદ પર અને આતંકવાદના નામે તેમણે પાકિસ્તાન પર નામ લીધા વિના પ્રહાર કર્યા છે। આતંકવાદને શરણ આપનાર દેશને રોકવો પડશે તેવું કહીને તેમણે સીધું નિશાન પાકિસ્તાન પર સાધ્યું છે।